सौराष्ट्र विद्यापीठ सदाए पावनकारी नाम। दरिया जेवी घूघवे अहिया जग विद्या तमाम। सौराष्ट्र विद्यापीठ सदाए पावनकारी नाम। दरिया जेवी घूघवे अहिया जग विद्या तमाम। जय हो जय हो जय जयकार। जय हो जय जयकार। सर्वधर्म संभाव हृदय में नरसैयानी भक्ति छे। सावज डण कुमार गीर में एवी युवान शक्ति छे। सर्वधर्म संभाव हृदय में नरसैयानी भक्ति छे। सावज डण कुमार गीर में एवी युवान शक्ति छे। गिरनार जेवो स्थिर जीवन हो ध्यान मंत्र एक राम। ध्यान मंत्र एक राम। जय हो जय जयकार। जय हो जय जयकार। નમસ્કાર। આજનો દિવસ ખરેખર ઉત્તમ દિવસ છે। આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે પૂજ્ય મોરારી બાપુ એ આપણને આશીર્વાદ આપ્યા। 1 મે એટલે કે ગુજરાત દિવસના દિવસે પરમ પૂજ્ય રમેશભાઈજીએ પણ આપણને આશીર્વાદ આપ્યા। આજે આવો જ કંઈ મોકો છે। આનંદનું ઓપન માઇક, આનંદનો આ અવસર આપણી સાથે આપણને પ્રેરણાદાયી બનાવવા, આપણને ઘણી બધી નવી જીવનની રીતો શીખવવા આપણી વચ્ચે આજે પરમ પૂજ્ય રાષ્ટ્રીય સંત આદરણીય નમ્રમુનિ મહારાજ સાહેબ આપણી વચ્ચે આજે પધારી રહ્યા છે। મિત્રો, યુવાનો માટે અત્યારે નમ્રમુનિ એ એક માઇલસ્ટોન સમાન છે। જીવન જીવવાની રીતો એટલે કે અભિગમ, વિઝન અને દ્રષ્ટિકોણ, આ 3 શબ્દો એવા છે કે ક્યાંક સિમિલર છે। તમને એમ લાગે કે વિઝન અને દ્રષ્ટિકોણ ક્યાંક સિમિલર છે, અભિગમ અને દ્રષ્ટિકોણ ક્યાંક સિમિલર છે, પણ ત્રણેયના તત્વો તમે જ્યારે તપાસવા બેસો ત્યારે ખબર પડે કે ત્રણેયના મૂળ તત્વો અલગ અલગ છે। અને આ એપ્રોચ શું હોઈ શકે એ આપણી સાથે શેર કરવા આનંદના પડે આપણી વચ્ચે પરમ પૂજ્ય રાષ્ટ્રીય સંત નમ્રમુનિ પધારી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી અને આપણા બધા જ વતી। આ અવસરે આપણે બધા નમ્રમુનિને આવકારીએ। એક પણ પળ આપણાથી ચૂકાઈ ન જાય। અને આ મિત્રો, આ વિડીયો યુટ્યુબમાં પણ પછી તમને જોવા મળશે, ફેસબુક ઉપર પણ જોવા મળશે। એટલે આને આપણે વારે વારે જોતા રહીએ અને વારે વારે વિચારતા રહીએ, એ પ્રકારની આ શૃંખલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શરૂ કરી છે। તો આ શૃંખલા આપણે સર્વે માણીએ એવી હું આપ સર્વેને નમ્ર અપીલ કરું છું। અસ્તુ। ભારત માતા કી જય। વંદે માતરમ। નમસ્કાર। નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ લોકડાઉનના સમયનો સદુપયોગ કરવા માટે એક વ્યાખ્યાનમાળા શરૂ કરવામાં આવી છે, જેને હજારો વિદ્યાર્થીઓ અમને
એના વાલીઓ એ રોજ જોવે છે. કેટલાય લોકો સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ મહાનુભાવોના પ્રવચનો એ પહોંચાડી શકી છે. 21/4થી પૂજ્ય મોરારી બાપુ દ્વારા શરૂ થયેલ આ વ્યાખ્યાનમાળામાં હવે આપણે જેમને સાંભળવાના છે, જેમનું માર્ગદર્શન લેવાનું છે, એ છે યુવા હૃદય સમ્રાટ અને જેને હું એક ક્રાંતિકારી સંત તરીકે વર્ણવું છું એવા પરમ શ્રદ્ધેય નમ્રમુનિ મહારાજ સાહેબ. એમના વિચારોને મને ઘણીવાર સાંભળવાનો મોકો મળ્યો છે. નવી વાત, સચોટ વાત એમણે હંમેશા કરી છે અને એક જૈન ધર્મ એ રોજબરોજને આપણા જીવનમાં એનું શું મહત્ત્વ છે, એની આજ્ઞાઓ કઈ છે, એના નિયમોનું પાલન શું શું આપણે કરવું જોઈએ, એ બધું સરસ રીતે અને સરળ ભાષામાં મહારાજ સાહેબ હંમેશા કહેતા આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે પરમ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપ પધારો અને અમારી સાથે જોડાયેલ વિદ્યાર્થીઓને આપ સંબોધન કરો. નમસ્કાર. નમસ્કાર મિત્રો. ગઈકાલે આપણે પદ્મશ્રી મનોજભાઈ જોશીની વાતમાંથી એટલું આત્મસાત કર્યું કે એક કલાકાર ક્યાંથી આકાર પામતો હોય છે. કીર્તનકારના પુત્ર એ ચિત્રકાર કે કીર્તનકાર નહીં, પણ એક અભિનયના બેતાબ બાદશાહ બન્યા. અને એમણે વાત કરી કે નાટક એ તો પાંચમો વેદ છે અને રંગભૂમિના તખ્તા પર કઈ રીતે પાત્રમાં ઓતપ્રોત થાય છે એની અનુભૂતિ એમણે કહી કે એક વખત પાત્ર પ્રવેશ્યા પછી પાત્રમાંથી કઈ રીતે નીકળવું એ પણ એક અભિનયકારમાં એ પાત્રતા હોવી જોઈએ. આપણને સિરિયલ, ફિલ્મ અને નાટક આ ત્રણેયમાં શું તફાવત છે એની ખૂબ જ સારી રીતે અનુભૂતિ કરાવી. સાથે સાથે આપણને એ પણ કહ્યું કે કર્મ કરતા જાઓ. તમે કર્મ કરશો તો, અને એ પણ વળી કેવું કર્મ, નિષ્ઠા સાથેનું, સમર્પણ સાથેનું એ તમારું કાર્ય હશે તો સફળતા અચૂક મળશે. એક વાત એમની બહુ સ્પર્શી જાય એવી હતી કે અર્થોપાર્જન માટે નહીં, ઉપાર્જન માટે નહીં, સર્જન માટે તમે કર્મ કરો અને એ તમારું કર્મ એ તમારી સફળતા માટે ખૂબ જ મહત્ત્વનું અંગ બની રહેશે. આવી ખૂબ જ માર્મિક વાત. સૌથી મને પણ સ્પર્શી ગયું કે સતત એ આપણી સાથે જીવંત રહ્યા. દર્શકોના એ જે કોઈ પ્રશ્નો હતા એનો સુપેરે સારી રીતે જવાબ આપ્યો અને આપણને સૌને પદ્મશ્રી મનોજભાઈ જોશી આવીને સ્પર્શી ગયા. યુનિવર્સિટી વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આ આનંદના ઓપન માઇકની શ્રેણી એ પૂજ્ય સંતોના આશીર્વાદ, પૂજ્ય સંતોની જ્ઞાનવાણીનો લાભ આપણને સૌને મળ્યો છે. હું સમજીશ કે મૂલ્ય શિક્ષણ આપણને અહીંથી જ મળ્યું છે. ગઈકાલે મને પૂજ્ય સંતોને સાંભળતા સાંભળતા એક વાત ડિસ્ટન્સ લર્નિંગ વિશે ટચી લાગી કે આપણે અત્યારે કોરોનામાં અને મહામારીમાં ફસાયા છે અને લોકડાઉન 3માં છીએ, ત્યારે આપણે સૌ અત્યારે ડિસ્ટન્સ લર્નિંગ કરી રહ્યા છીએ કે આપણે દૂરી રાખીને પણ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છીએ. આવી જ દૂરી
દ્રોણાચાર્ય અને એકલવ્ય વચ્ચેની હતી કે અર્જુનથી પણ શ્રેષ્ઠ બાણાવળી એકલવ્ય બન્યો કે એને મૂર્તિ બનાવી અને દ્રોણાચાર્ય પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. આ ડિસ્ટન્સ લર્નિંગ નથી તો શું? તો આજે આપણે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમ થકી મૂલ્ય શિક્ષણને વધુ મજબૂત કરવા માટે પૂજ્ય નમ્ર મુનિ મહારાજ સાહેબ આપણી વચ્ચે છે. આપણા સિન્ડિકેટ સભ્ય શ્રી મેહુલભાઈ અને આપણા ઉપકુલપતિ શ્રી ડૉક્ટર વિજયભાઈ દેસાણીએ એ પૂજ્ય નમ્ર મુનિ મહારાજ સાહેબની ખૂબ જ વિસ્તૃત વાત કરેલી છે, પરિચય આપેલો છે. હું પ્રણામ સાથે પૂજ્ય નમ્ર મુનિ મહારાજ સાહેબને આવકારું છું. આપ આવો અને અમારા વિદ્યાર્થીઓને આપની પાવન વાણીથી લાભાન્વિત કરો એવી અપેક્ષા સાથે પ્રણામ. આવો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે આજ આનંદનું ઓપન માઇક રૂપે જ્યારે અમારું તમારી સાથે આ એક ડિવાઇન કનેક્શન થઈ રહ્યું છે અને અમારા મેહુલભાઈ રૂપાણી એમની ખૂબ ભાવના, પેથાણી સાહેબ અને દેસાણી સાહેબ એમની સાથે પણ રાજકોટની અંદરમાં અનેક પ્રસંગો ફરિયાદ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે પૂજ્ય મોરારી બાપુએ સ્ટાર્ટ કરાવી અને આનંદનું ઓપન માઇક આજ જ્યારે અમારા સુધી પહોંચ્યું છે ત્યારે હમણાં જ પેથાણી સાહેબે કીધું એમ એકલવ્ય પાસે પણ ગુરુ હતા અને અર્જુન પાસે પણ ગુરુ હતા, પણ ક્યાંક મૌન ગુરુ હોય અને ક્યાંક બોલતા ગુરુ પણ હોઈ શકે. અને યાદ રાખજો, કેટલાક લોકો મૌન રહીએ તો પણ આપણને આનંદ આવે અને કેટલાક લોકો બોલતા હોય તો આપણને આનંદ આવે. હું તમને સૌને પૂછીશ, હું તમને મૌન રહીશ તો આનંદ આવશે કે બોલીશ તો આનંદ આવશે? અને છતાં આજ આનંદના ઓપન માઇકની અંદર જ્યારે માઇક છે ત્યારે હું તમને ખાલી એટલું જ કહી દઉં કે મોટા ભાગના વક્તાનું એવું હોય કે માઇક મળે ને ત્યારે માઇક સાથે લગ્ન થઈ જાય, છૂટાછેડા કરવા બહુ અઘરા હોય. હેલો, પરંતુ અમે ફિક્સ ટાઈમ સ્ટાર્ટ અને ફિક્સ ટાઈમ પર પૂરું કરવા વાળા છીએ એટલે તમે ચિંતા નહીં કરતા. અમે ક્યારે માઇક સાથે તો નહીં પણ કોઈની સાથે પણ લગ્ન કરીએ એવા નથી. દેવાનુપ્રિયો, આજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ ઉપક્રમની હું આનંદપૂર્વક પેલા તો અનુમોદના કરીશ, કારણ કે ક્યાંક એવા લીડરો હોય કે જેને આવા સમયમાં શું કરવું ને એનો વિવેક હોય. યાદ રાખજો, ગુરુઓ પાસે તમે વિનય શીખી શકો પણ તમારી આંતર સૂઝથી તમે વિવેક શીખી શકો. વિનય આનંદ તો આપે પણ વિવેક એના કરતા વધારે આનંદ આપી શકે, કારણ કે વિવેકની વ્યાખ્યા હોય છે સમયની સૂઝ. જ્યારે આજ આ લોકડાઉનનો સમય છે, જ્યારે આજ આ લોકડાઉનનો સમય છે અને બધા પોતપોતાના આવાસમાં, ઘરમાં સરકારના નિર્દેશનું પાલન કરી રહ્યા છે, ત્યારે મારે તમને ખાલી એક
હળવી વાત કહી દેવી છે કે સરકારનો આદેશ થાય નહીં અને તમારા બધાના ફેસ ઉપર માસ્ક આવી જાય. પણ અમે તો સર્વજ્ઞની સરકાર, ભગવાન મહાવીરની સરકારને માનવાવાળા હતા. અને એટલે જ 2500 વર્ષ પહેલા મહાવીરે કહી દીધું કે ભાઈ આ માસ્ક નહીં હોય ને તો પ્રોબ્લેમ થઈ જશે. અને અમે તમને એટલે જ કહીએ છીએ, ભલે તમે અમારા શિષ્ય બનો ન બનો, પરંતુ જાણે અજાણે તમે અમને ફોલો તો કરતા થઈ જ ગયા છો. અને માત્ર ભારત નહીં, આખા વર્લ્ડના ખૂણે ખૂણે આજ દરેકના ફેસ ઉપર દેખાય છે કે માસ્ક. તમે એને માસ્ક કહો છો, અમે એને મુંહપત્તી કહીએ છીએ. ફરક માત્ર આટલો જ છે. પણ હા, અમારો ભાવ હતો જગત માત્રના જીવની સુરક્ષાનો. તમારો ભાવ કદાચ અન્યની સુરક્ષાની સાથે સાથે પોતાની પણ સુરક્ષાનો ભાવ હતો. અને યાદ રાખજો, બીજાની સુરક્ષામાં જે આનંદ છે ને, અન્યની સુરક્ષામાં જે આનંદ છે ને, અનેરો આનંદ હોય છે. અન્યને પીડવામાં, કેટલાક લોકોને અન્યની પીડામાં આનંદ આવતો હોય છે, પણ કેટલાક લોકો એવા હોય છે કે જેને અન્યને આનંદ આપીને આનંદ આવતો હોય છે. આજ આનંદની જ્યારે વાત કરીએ ને, ત્યારે મારે તમને એ વાત ચોક્કસ કહેવી છે. આનંદની જ્યારે વાત કરીએ ત્યારે મારે તમને એ વાત ચોક્કસ કહેવી છે કે કેટલાક લોકો બીજાના સુખમાં આનંદ પામે અને કેટલાક લોકો પોતાના સુખમાં આનંદ પામે. આનંદ બંને પામે છે, પરંતુ યાદ રાખજો, પોતાના સુખમાં જે આનંદ માને છે ને, એનો ભૂતકાળ બની જાય છે. પણ જે બીજાના સુખમાં આનંદ માને છે ને, એનો ઇતિહાસ બની જાય છે. જે બીજાના સુખમાં આનંદ માને છે ને, એનો ઇતિહાસ બની જાય છે. અને એટલા જ માટે મહાવીર ઇતિહાસ બની જાય, ગૌતમ બુદ્ધ ઇતિહાસ બની જાય, શ્રી રામ ઇતિહાસ બની જાય, શ્રી કૃષ્ણ ઇતિહાસ બની જાય. કારણ કે દરેકને પોતાના સુખ કરતા અન્યને સુખ આપવામાં વધારે આનંદ આવતો હતો. અને એટલે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે ભાવિકો મને સાંભળી રહ્યા છો, એ દરેક મિત્રોને, એ દરેક કેમ કે ભગવાન મહાવીરે કીધું છે, મિત્તિ મેં સર્વ ભૂયેશ, જગતના સર્વ જીવને મિત્ર માનો. અને એટલે જ એ સર્વ મિત્રોને આજ અમારા તરફથી આ સંદેશ છે. ભૂતકાળ બની જાય ને એવા જગતમાં લાખો જન્મીને લાખો વિદાય થઈ જાય છે, પણ ઇતિહાસ બની જાય ને એવા કોઈક જ હોય છે. નક્કી તમારે કરવાનું છે. શું નક્કી તમારે કરવાનું છે? તમારે ભૂતકાળ બની જવું છે કે ઇતિહાસ બની જવું છે? તમારો આનંદ તમને ભૂતકાળ બનાવી શકે, તમારો આનંદ તમને ઇતિહાસ બનાવી શકે. એકમાં લેના બેંક હોય છે, એકમાં દેના બેંક હોય છે. શું હોય છે? એકમાં લેના બેંક હોય ને એકમાં દેના બેંક હોય છે. જેને લેતા આવડે છે ભૂતકાળ બની જાય છે, પણ જેને દેતા આવડે છે ને આનંદ, એ જ ઇતિહાસ બની જાય છે. દેવાનો પ્રિયો, ફેસબુકના માધ્યમથી કદાચ અમારું બહુ જ ઓછી વાર આવી રીતે પ્રવચન દેવાનું બને, પણ મેહુલભાઈની ભાવના હતી અને મને એમ થયું કે એમની ભાવના છે ને તો એમને પણ આનંદ આવી જાય. કેમ કે કોઈની ભાવનાને પૂરી કરવામાં એક અનેરો આનંદ હોય છે. અને જ્યારે બીજાની ભાવના પૂરી થાય ને, એ આનંદ જેને અનુભવ્યો હોય ને એને જ ખબર પડે છે કે આનંદ કંઈક અલગ હોય છે. આજ મારે તમને કેવું છે કે કોરોનાનું આ સંકટ, કેટલાક એને સંકટ માને છે, પણ હમણાં કેટલાકની સાથે વાત થાય ને તો મને કે ના, સંકટ નથી, અમારી માટે સ્વર્ગ છે. જો દ્રષ્ટિનો સવાલ છે. કેટલાક માને છે કે ના, આટલા વર્ષો પછી સ્વર્ગમાં રહેતા હોય ને એવું લાગે છે. આ લોકડાઉન અમારી માટે સંકટ નથી, અમારી માટે સ્વર્ગ છે. એવી શાંતિ છે ગુરુદેવ, એવી મજા આવે છે, એવું આનંદ છે, આવો આનંદ આટલા વર્ષોમાં નથી મળ્યો. અમે પણ તમને કહીએ છીએ કે એકવાર તમારી ભીતરમાં જાઓ, અને જો તમારી ભીતરમાં જશો ને તો એનો આનંદ અલગ છે.
हम तो हमेशा के लिए कहते हैं कि जो अपने अंदर में जाता है ना, उसका आनंद का कोई पार नहीं होता, और बाहर से जिसने आनंद को पाया ना, वो आखिर तो बाहर का आनंद एक्सपायरी डेट लेकर ही आता है. मित्रों, તમને ખાલી એક વસ્તુ કહીશ, આ જગતમાંથી તમે જ્યારે આનંદ મેળવવાનો પ્રયત્ન કરો ને, તો તમને શેમાંથી મળે? કેટલાકને વસ્તુઓમાંથી મળે, કેટલાકને વ્યક્તિઓમાંથી મળે. અમારા જીવાને નેચરમાં વિહરતા વિહરતા આનંદ મળતો હોય, કેટલાકને વસ્તુમાં આનંદ મળતો હોય, કેટલાકની વ્યક્તિમાં આનંદ મળતો હોય. અમારા જવાને નેચરમાં વિહરતા વિહરતા આનંદ મળતો હોય. પણ એક વસ્તુ યાદ રાખજો, શું? જે આનંદ મળશે ને, એ મળેલો આનંદ હંમેશા એક્સપાયરી ડેટ લઈને આવશે. કેમ કે જે મળે છે ને એનો જન્મ થાય છે, જન્મ થાય છે ને એની એક્સપાયરી ડેટ હોય છે. અને એટલે જ મારે તમને આજે કેવું છે કે જગતમાંથી જેટલા આનંદ મેળવ્યો ને, જગતમાંથી જેટલા આનંદ મેળવ્યો ને, એ વધારે સુખી નથી થયા. એ કદાચ થોડીક વાર માટે સુખી થયા છે, પરંતુ જેમાંથી મળે ને, યાદ રાખજો, યા એ બદલાઈ જાય, યા એના ભાવ બદલાઈ જાય, યા એની સ્થિતિ બદલાઈ જાય, યા એના સંયોગ બદલાઈ જાય. અને જેવું બદલાય ને, એટલે એ આનંદ ક્યારે, એમાંથી મળતો આનંદ ક્યારે ચાલ્યો જાય ને, એ નક્કી નથી હોતો. પણ તમે જો, સવારથી સાંજ સુધી લોકો દોડે છે. શું કામ? સવારથી સાંજ સુધી લોકો દોડે છે. શું કામ? કેમ કે એને કંઈક આનંદ જોઈએ છે. સવારથી સાંજ સુધી દોડવા વાળી વ્યક્તિને ક્યાંકથી ને ક્યાંકથી આનંદ જોઈએ છે. એ આનંદ વસ્તુમાંથી પણ મળી શકે અને વ્યક્તિમાંથી પણ મળી શકે. યાદ રાખજો, એક તમે જમો ને, તો એમાંથી નેચરલ તમને વિટામિન્સ મળતા જાય. તમને નેચરલી વિટામિન મળતા જાય, અને તમે એ નેચરલી વિટામિનથી તમારા શરીરને સ્વસ્થ રાખી શકો. અને કેટલાક લોકો કેપ્સ્યુલ લે, કેટલાક લોકો કેપ્સ્યુલ લેતા હોય, ગોળીઓ લેતા હોય, પિલ્સ લેતા હોય. પણ યાદ રાખજો, નેચરલ ભોજનમાંથી જે વિટામિન્સ મળે અને એની જેટલી ઇફેક્ટ થાય એટલી ઇફેક્ટ ક્યારેય કેપ્સ્યુલ કે ગોળી કે એના વિટામિનથી ના થઈ શકે. હા, ઇન્સ્ટન્ટ કદાચ તમને લાગે કે લાભ થઈ રહ્યો છે, પણ છેલ્લે તો એ લાભ નથી હોતો. પણ આજનું જગત ઇન્સ્ટન્ટ જોઈએ છે, બધી વસ્તુ તાત્કાલિક જોઈએ છે, હમણાં જોઈએ છે, હમણાં થઈ જાય તો જોઈએ છે, ઓછી મહેનતે જોઈએ છે. અમે હંમેશા કહીએ છીએ કે પરસેવા પછીની જે પ્રસન્નતા હોય ને, એ અલગ હોય છે, અને પરસેવા વગરની જે પ્રસન્નતા હોય ને, એ અલગ હોય છે. તમારો પરસેવો પડે, તમારી મહેનત થાય, તમારો પુરુષાર્થ થાય, અને એ પુરુષાર્થ પછી જો એ આનંદ અલગ હોય છે. તો મહેનત કરી હોય, પુરુષાર્થ કર્યો હોય, પ્રયત્ન કર્યો હોય, અને પછી જે કંઈ પ્રાપ્તિ થાય ને, એ અને ઘરે બેઠા બેઠા એમને વગર મહેનતે કંઈક મળી જાય ને, તો થોડીક વાર માટે એમ લાગે કે ના, બરોબર છે. પણ યાદ રાખજો, એ કેપ્સ્યુલ કે પિલ્સનું વિટામિન્સ છે, અને ઓલું નેચરલ છે. મહેનત પછી, પરસેવા પછીની પ્રસન્નતા એક અલગ પ્રસન્નતા હોય છે. મિત્રો, અલગ અલગ પ્રકારની વાતો આજ જ્યારે આ આનંદના ઓપન માઇકમાં કહેવાની, ત્યારે મારે તમને એટલું તો ચોક્કસ કહેવું છે, તમને છાયામાં ને છાયામાં 2 કલાક રાખે, અને તમે 2 કલાક તડકામાં, ભર બપોરે તડકામાં ફરીને આવ્યા પછી એકાદ વૃક્ષનો છાંયો જુઓ, ને પછી એની પાસે એ છાયાની નીચે જઈને બેસો ને, તમને છાંયો કેવો લાગે? એમના મમસ્તુ તમે છાયામાં 2 કલાકથી બેઠા છો, ઘરની છત નીચે બેઠા છો, ને તમને કાંઈ વધારે
દુઃખ આવ્યું નથી, પીડા આવી નથી, કષ્ટ આવ્યું નથી, તકલીફ આવી નથી, અને 1-2 કલાક ભર તડકે તમે ફરો, અને ફેરા પછી તમને બરોબર તડકો લાગતો હોય, પરસેવ રેબઝેબ થતા હો, અને એમાં એકાદ વિશાળ વડલો હોય ને વડલાનો છાંયો હોય ને છાંયા નીચે જઈને તમે બેઠા હો. અરે વડલો તો નહીં, પણ રોડ ઉપરથી ચાલતા ચાલતા એકાદ દુકાનના કાઉન્ટરની પાસે જઈને ઉભા રહી ગયા હોય ને તે છાંયો હોય. શું કહેશો તમે? તમે કહેશો કે હા, હાશ, મજા આવી ગઈ. મારે તમને એટલું જ કહેવું છે કે જેણે દુઃખ જોયું છે ને એણે સુખ જોયું છે. જેણે દુઃખ જોયું છે ને એણે સુખ જોયું છે, એણે સુખ અનુભવ્યું છે. પણ જેણે દુઃખ નથી અનુભવ્યું ને એણે ક્યારેય સુખ અનુભવ્યું નથી. એટલે હું તો હંમેશા જેટલા અમારી પાસે આવતા હોય એને પ્રેરણા આપતો હોઉં કે સુખને વેલકમ કરીને એવો સમાજ બહુ મોટો છે. સુખને વેલકમ કરીને એવો સમાજ બહુ મોટો છે. પણ જે દુઃખને વેલકમ કરી શકે ને એ જ ખરેખર સુખનો અનુભવ કરી શકે. જેણે દુઃખને વેલકમ કર્યું નથી, જેણે પીડાને વેલકમ કર્યું નથી, જેણે તકલીફોને વેલકમ કરી નથી ને એને ક્યારેય પણ સુખ શું છે, આનંદ શું છે એ ખબર પડતી નથી. પણ તમે જોજો મોટા ભાગના લોકો આજે દુઃખથી ભાગતા હોય કે દુઃખને આવકારતા હોય. તમે જો સવારથી સાંજ સુધી તમારો દરેકનો પ્રયત્ન શું હોય? દુઃખને આવકારવાનો હોય કે સુખને આવકારવાનો હોય? તમે એક વસ્તુમાં સુખને આવકારવાનો પ્રયત્ન કરો છો. અને જ્યારે તમે સુખને આવકારવાનો પ્રયત્ન કરો છો ને ત્યારે તમને દુઃખ ભટકાતું હોય છે. પણ જ્યારે તમે દુઃખને આવકારવાનો પ્રયત્ન કરશો ને ત્યારે તમને સુખ સામે ચાલીને મળવા આવશે. તમે તમારી લાઈફમાં અનુભવ કરી લેજો. કેમ કે સુખને આવકારવાના પ્રયત્નમાં તમે સુખના 100 સાધનોની શોધ કરો છો. અને જ્યારે તમે સાધનોની શોધ કરો છો અને કદાચ મળી જાય છે, થોડીક વાર પોતા સુખી પણ થઈ જાઓ છો, પણ છેલ્લે એ સાધન ક્યાંક ને ક્યાંક બગડે છે. અને બગડે છે ત્યારે તમારું મગજ એ બગડી જાય છે કે આ એકદમ આમ થઈ ગયું. કદાચ માનો કે તમે આઈફોન કે સેમસંગનો મોટો ફોન લીધેલો હોય, બહુ સરસ ફોન હોય, અને પછી કદાચ શરૂઆતમાં તમને લાગતું કે હા આપણે એકદમ બહુ હેપી છીએ, પણ જેવું હેંગ થઈ જાય, બગડી જાય, વારંવાર ક્યાંક ને ક્યાંક અટકી જતો હોય તો તમને એમ થાય કે આ ક્યાં. યાદ રાખજો, સુખને મેળવવાનો દરેક પ્રયત્ન, સુખને વેલકમ કરવાનો દરેક પ્રયત્ન દુઃખને જ લાવે છે. અને દુઃખને વેલકમ કરવાનો દરેક પ્રયત્ન, તમે જો મહાવીરે જંગલોની વાટ લીધી, તપસ્વીઓએ જંગલોની વાટ લીધી, કષ્ટોને આવકારવાની વાટ લીધી, અને જેટલાય કષ્ટોને આવકારવાનો પ્રયત્ન કર્યો ને એટલાની જ પોતાની લાઈફમાં કષ્ટના અંતે કલ્યાણની, શાંતિની, પીસની, સમાધિની અનુભૂતિ થઈ છે. પરંતુ આપણા બધાની એક ખાસિયત છે. મને હમણાં તરત અત્યારે મળી જાય ને એટલું સુખ જોઈએ છે. મને હમણાં અત્યારે મળી જાય એવું સુખ જોઈએ છે. અને પછી શું થાય છે કે જરાક દુઃખ આવે છે ને એટલે એકદમ હેરાન થઈ જાઓ છો. તમે ક્યારે જોયું છે ને ફ્રીજમાં ટમેટા મૂક્યા હોય ને ત્યાં સુધી એકદમ લાલ જોડ હોય, ત્યાં સુધી એકદમ ફ્રેશ લાગતા હોય, પણ થોડીક વાર બહાર મૂકી દો ને 5-6 કલાક જવા દો પછી ટમેટાને જોવા જેવા હોય. સેમ ટુ સેમ અનુકૂળતાઓ હોય ને ત્યાં સુધી તમે જો તો વ્યક્તિ એકદમ હેપી હોય, એકદમ ખુશ હોય, એકદમ આનંદમાં હોય, લાગતું હોય કે ના એના જેવો કોઈ સુખી નથી. પણ જરાક અનુકૂળતા જાય ને અને જરાક પ્રતિકૂળતા આવે ને તો બિચારું ટમેટું પણ સારું હોય એના કરતા વધારે એનો ચહેરો છે ને એકદમ ચીમડાઈ ગયેલો લાગે, એકદમ કરમાઈ ગયેલો લાગે, એકદમ જ. અને ઘણીવાર તો અમે અમારા પ્રવચનમાં જોતા હોય કે લોકો બેઠા હોય ને તો અમારી સામે બેઠા પણ અમારું ચીમડાઈ ગયેલું ટમેટું કેવું એવી રીતે બેઠા હોય. મને ઘણીવાર વિચાર આવે,
મને ઘણી ઘણી વાર વિચાર આવે કે આવું કેમ, આવું કેમ, આવું એમ કેમ કે સુખની અપેક્ષા હોય છે ને ત્યારે જ કુદરત તમારી પરીક્ષા લે છે. સુખની અપેક્ષા હોય ને ત્યારે જ કુદરત તમારી પરીક્ષા લે, અને પરીક્ષામાં ફેલ થાય ને એટલે આપણે ચીમડાઈ ગયેલા ટમેટા જેવા થઈ જઈએ છીએ. આજ આ કોરોના નથી, આ કુદરતની એક્ઝામ ચાલી રહી છે. આ કોરોના નથી, આ કુદરતની પરીક્ષા ચાલી રહી છે. આ કોરોના નથી, આ આપણા બધાની એવી પરીક્ષા ચાલી રહી છે કે આપણું અંદરનું તત્વ અને આપણા અંદરનું સત્વ બહાર આવી રહ્યું છે. આપણા અંદરનું તત્વ અને આપણા અંદરનું સત્વ બહાર આવી રહ્યું છે. આપણે કેટલામાં છીએ ને આપણને ખબર પડે છે. આપણી કેપેસિટી કેટલી છે એની ખબર પડે છે. અને તે જ કેટલાયના ઘરોમાં જેની કેપેસિટી ઓછી છે ને આવી રીતે રહેવાની, એ કેટલાયના ઘરોમાં એ સિટી વાગી ગઈ છે. શું વાગી ગઈ છે? કેટલાય ઘરોમાં અત્યારે અંદર અંદર સિટી વાગતી રહી છે. તમે જોયું હશે ને કે કુકરમાં વરાળ ભેગી થાય ને, કુકરમાં વરાળ ભેગી થાય પછી શું વાગે? સિટી વાગે. એમાં છેલ્લા 30 દિવસથી ઘરમાં ને ઘરમાં રહીને કેટલાયની હૈયા વરાળ. હલો, તમને કહી રહ્યો છે. કેટલાકને હૈયા વરાળ, પછી આમ થઈ ગયું ને પછી આમ છે ને તમે મને ત્યાં ધ્યાન તો રાખ્યું ને. એટલો બધો ભૂતકાળ એકબીજાને સંભળાવતા હોય, કેટલો બધો ભૂતકાળ એકબીજાને કહેતા હોય, અને કેટલી વાતોની વરાળ બહાર આવતી હોય. એની વરાળ થોડીક ભેગી થાય ત્યાં વાંધો નથી, પણ ક્યારેક જોરદાર સિટી વાગતી હોય. અને કેટલાકને મેં જોયું છે, શું કેટલાકને મેં જોયું છે કે સિટી ન વાગી જાય ને, એને સિટી વાગવાની કઈ જગ્યા ન રાખી હોય ને, તો કુકર બ્લાસ્ટ થાય ને એનું મગજ બ્લાસ્ટ થતું હોય છે. જો મારી સામે જેમ તમારી સામે અત્યારે ફેસબુકમાં પ્રવચન આપી રહ્યું છે, મારી સામે ઝૂમ લાઈવમાં પણ અત્યારે ઘણા બધા, હું બધાના ફેસ જોઈ રહ્યો છું, અને બધા એકબીજાની સામે જ હોય છે. હસબન્ડભાઈ એકબીજાની સામે જોઈ રહ્યા છે. સાચી વાત છે, હમણાં બ્લાસ્ટ તો થયો જ. જવાનો પ્રિયો, તમને થતું હશે આ ગુરુદેવ શું કહી રહ્યા છે? અમે તમને બધાને દેવોના પ્રિય કહી રહ્યા છીએ. શું માણસના પ્રિય અશોકની ખબર નથી, પણ તમને બધાને અમે દેવાનું પ્રિય કહીએ છીએ. આ અમારું સંબોધન છે, કેમ કે અમે તો બધાને એમ જ માનીએ તમે બધા દેવોને પ્રિય છો. પછી દેવોમાં ભૂતે હોય, ભૂતને પ્રિય હશે ખબર નહીં, કોણ તમને વળગતું એ ખબર નથી. આજ જસાણી સાહેબ, પેથાણી સાહેબ, રૂપાણી સાહેબ, આ ત્રણે તમને અણી આવે છે. તરણેતરમાં શું આવે છે? જસાણીમાં, રૂપાણીમાં, પેથાણીમાં અણી આવે છે. તમને ખબર નહીં હોય, સંસારમાં મારી અટક પણ ભાયાણી હતી. ત્રણ સાથે ચોથી અણી ભળી ગઈ છે. ઘણી બધી વાતો કહેવાની છે. અને જયારે આજ અલગ અલગ પ્રકારના સમુદાય, રોજ તો શું થતું હોય કે ખાલી જૈન સમુદાયની સામે પ્રવચન હોય, પણ આજે અલગ અલગ પ્રકારના અલગ અલગ ભાવિકો જયારે મને સાંભળી રહ્યા છે, અને દરેકને જયારે જોઈ રહ્યું છે, ત્યારે તમને બધાને એટલું તો સમજાતું જ હશે કે સુખને ગોતવું નહીં, સુખને ગોતવું નહીં, એમાં આપણે હંમેશા ગોતા ખાશું. પણ સુખને પ્રગટાવવું નહીં, એમાં આપણે સફળ થઈ જશું. અને ઘણા બધા લોકો અમને પૂછતા તમે દીક્ષા કેમ લીધી? તમે ખાલી એટલું જ કહેતા હોઈએ કે તમારી જેમ અમારે ગોતા નતા ખાવાને. કેમ કે તમે જોજો સંસારી માત્ર ગોતા જ ખાતા હોય. ગોતા ખાતા એટલે શું? આમથી બધું ગોતતા જ હોય. અહીંયાથી સુખ મળી જશે, આમાંથી સુખ મળી જશે, આટલામાં સુખ મળશે, આમાંથી મળશે. પણ યાદ રાખજો, સુખની, આનંદની વ્યાખ્યા જ અલગ છે. હું હંમેશા માટે કહેતો હોઉં છું કે નાનકડી દીકરી એના પિતાની પાસે જ્યારે રોડ ઉપરથી નીકળતી હોય ને દુકાનમાં એક ડ્રેસ જોઈ જાય, હું હંમેશા માટે કહેતો હોઉં, કેમ કે આ મારા અંદરમાં એકદમ ફિટ થઈ ગયેલું એક દ્રષ્ટાંત કે રોડ ઉપરથી જ્યારે નીકળતી હોય ને ત્યારે ત્યાં બહારમાં દુકાનમાં શોકેસની અંદર મેં ડ્રેસ લગાવેલો હતો.
દીકરીએ પિતાને કીધું, પપ્પા મને આ ડ્રેસ અપાવી દો, મને બહુ ગમે છે. પિતાએ પાકીટ ખોલ્યું, જોયું કે ના હમણાં તો નથી. બેટા હમણાં નહીં, 1 તારીખ પછી પગાર આવે ને પછી. પપ્પા મને જોયે છે, મને બહુ ગમે છે, હું 4 દિવસ રોજ અહીંયાથી નીકળું છું, રોજ આ ડ્રેસ એવું છે, દુકાનમાં હમણાં નવો ડ્રેસ આવ્યો છે, મને બહુ ગમે છે. બેટા હમણાં નહીં, 1 તારીખ પછી. દીકરી અંદરમાં ને અંદરમાં આંસુ બહાવી અને આગળ ચાલતી તો થઈ ગઈ. બીજે દિવસે એના સ્કૂલનો રસ્તો એ જ હતો, ત્યાંથી પાસ થઈ અને ફરી એણે ડ્રેસ જોયો. ફરી કેટલી વાર છે જોતી રહી, ઊભી રહી ગઈ, કલ્પના કરવા લાગી, મેં ડ્રેસ પહેર્યો હશે તો, મને મળી જશે તો. બરોબર એ જ સમયે દુકાનવાળો પણ વિચાર કરતો હતો કે 2 મહિનાથી લાવ્યો છું આ માલ, આ ડ્રેસ, આ કપડાં, પણ કોઈ કસ્ટમર આવતો નથી, વેચાતું જ નથી. આ જાય તો સારું. દુકાનવાળો વિચારે છે કે જાય તો સારું. દીકરી વિચારે છે કે આવે તો સારું. બીજે ફરી દીકરી ત્યાંથી નીકળે છે, ફરી ડ્રેસને જોવે છે. બીજે ફરી પાછું સવારના પરમાં લોક એન્ડ કી ખોલે છે, દુકાનવાળો એ ડ્રેસને જોવે છે. હજી આ ગયો નથી, જાય તો સારું. દીકરી વિચાર કરે છે કે હજી આ ગયો નથી, આવે તો સારું. શું થશે? એક માને છે કે મને મળી જાય તો હું સુખી. એક માને છે કે મારી પાસેથી જાય તો હું સુખી. એક માને છે કે મારી પાસે આવતું નથી માટે હું દુખી. એક માને છે કે મારી પાસે છે માટે હું દુખી. ડ્રેસ એકનો એક છે. ડ્રેસ એકનો એક છે. તમે બરોબર સાંભળો, ડ્રેસ તો એકનો એક છે. એક માને છે કે મને મળી જાય હું બહુ આનંદમાં આવી જઈશ. એક માને છે મારી પાસે જાય તો આનંદમાં આવી જઈશ. આનંદ તમારી કલ્પનામાં છે કે આનંદ ડ્રેસમાં છે? આનંદ વસ્તુમાં છે કે આનંદ તમારા થિંકિંગમાં છે? તમે વિચારો, ડ્રેસ એકનો એક છે. એક રોજ જોઈને દુઃખી થાય છે, એકને રોજ જોવા નથી મળતો માટે દુઃખી થાય છે. એક વિચારે છે કે મારી પાસે હોય તો હું સુખી છું, એક વિચારે મારી પાસેથી જાય તો હું સુખી છું. યાદ રાખજો, ભગવાન મહાવીર કહે છે આ જગતમાં પદાર્થમાંથી સુખ ગોતવું, વસ્તુમાંથી આનંદ મેળવવો એ માત્ર ને માત્ર તમારી કલ્પના છે. અને તમારી કલ્પના અનુસાર થાય છે એટલે તમે સુખી, અને તમારી કલ્પનાની બહારનું થાય ને તો તમે દુઃખી. તમે જોજો કેટલાક લોકો માને કે જે લોકો ભૂખ્યા હોય ને લોકો દુઃખી હોય. કેટલાક લોકો માને કે મને બહુ ભૂખ લાગી છે એટલી દુઃખી છે, એને બહુ ભૂખ લાગી છે એટલી દુઃખી છે. પણ અમે લોકો તો ઘરે ઘરે છે ને ભિક્ષા લેવા જઈએ, અને ઘરે ઘરે ભિક્ષા લેવા જઈએ ને તો તમે જુઓ તો એ લોકોના ઘરોમાં ભોજનના થાળ હોય, ઘણી બધી વસ્તુઓ હોય, પણ ત્યાં બેઠેલા ભાઈ અમને કહેતો હોય, ગુરુદેવ બહુ દુઃખી છું હમણાં. કેમ? કે ભૂખ જ લાગતી નથી. જો બરોબર વિચાર કરો, એકને ભૂખ છે ને એટલે દુઃખ છે, એકને ભૂખ નથી ને એનું દુઃખ છે. બે તમારી સામે જ છે. એકને ભૂખ છે, આપણે જોઈએ છે અત્યારે લોકડાઉનના પિરિયડમાં કેટલી સંસ્થાઓ, કેટલા લોકો કેટલાયને સહાય કરી રહ્યા છે. અમારા રાજકોટમાં પણ અમારું અરહમ યુવા ગ્રુપ છે, રોજની 1,00,000 1,15,00,000 રોટલીઓ બનાવી અને ગરીબોને પહોંચાડે. રોજની, જ્યારથી લોકડાઉન છે ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 21, 22, 25 લાખ રોટલી લોકો આપેલી છે. ઓટોમેટિક મશીન લગાડી દીધેલા છે. પણ વાત મારી કહેવાની એ છે કે કેટલાકને ભૂખનું દુઃખ છે, કેટલાકને ભૂખ લાગતી નથી એનું દુઃખ છે. અને એટલે જ મારે તમને એ વાત કહેવી છે કે તમે જ્યારે તમારા દુઃખનું એનાલિસિસ કરશો ને તો તમને ખબર પડશે કે છે ને એના કરતાં તમે એને વધારી દીધેલું છે. એના કરતાં તમે એને વધારી દીધેલું છે. કેમ કે તમારી માનસિકતા એવી છે. આજ આનંદના ઓપન માઇકમાં મારે તમને એ પ્રેરણા કરવી છે કે તમે આજથી એવા આનંદમાં આવી જાઓ
કે તમારા દુઃખના તમામ કારણનું નિરાકરણ થઈ જાય. તમારા દુઃખના તમામ કારણનું નિરાકરણ થઈ જાય. કેમ કે આખર તો આપણા માઇન્ડસેટ ઉપર બધો આધાર રાખે છે. પણ કેટલાક લોકોની, હું હંમેશા કહેતો હોઉં, કેટલાક લોકોની માનસિકતા લોકલ ટ્રેન જેવી હોય અને કેટલાક લોકોની માનસિકતા એક્સપ્રેસ જેવી હોય. રાજધાની મુંબઈથી ઉપડે નહીં તો બસ સીધી સુરત, કોટા અને દિલ્હી, એ 2 કે 3 સ્ટેશન લે. અને લોકલ ટ્રેન ઉપડે નહીં, ચર્ચગેટ, મરીન લાઇન્સ, ફરી પાછું બોમ્બે સેન્ટ્રલ, દાદર, નંદન સ્ટેશન લેતા જાય છેક સુધી પહોંચે. કેટલાય પેસેન્જર આવે ચડે ઉતરીને જાય. કેટલાક લોકો એવા હોય એક્સપ્રેસ જેવા હોય, નંદના દુઃખો, નંદની તકલીફો, નંદની વેદનાઓ, નંદના કષ્ટોને અસર જ ન કરે. આનંદમાં હોય. જ્યારે તમે એને પૂછો ને ત્યારે ચહેરા પર સ્માઇલ હોય. અને કેટલાક લોકો એવા હોય નંદન દુઃખ, એને મને આમ કહી દીધું, પેથાણી સાહેબ એમને બોલાવ્યા પણ મને ન બોલાવ્યા. હું આટલું વર્ક કરું છું ત્યારે, પણ મારી સામે તો જવાનો ટાઈમ જ નથી. દેસાણી સાહેબને મારી માટે કંઈ છે જ નહીં. સર મારી સાથે તો, અરે પણ માનો કે વર્કમાં છે, એના કામમાં છે, એની કોઈ અલગ પ્રકારની સ્થિતિ છે. જરાક તમે લોકલ જેવા ન થઈ જાઓ. કોના જેવા થઈ જાઓ? એક્સપ્રેસ જેવા. બહુ મોટો પ્રોબ્લેમ હોય ને તો જ તમારું એ પ્રોબ્લેમનું પેસેન્જર ચડે ઉતરે. સ્ટેશન પર ગાડી ઊભી રહી. નહીં તો નાના સ્ટેશન પર તમારી ગાડી ઊભી જ ન રહીએ. એક્સપ્રેસની જેમ નાના સ્ટેશન તો ક્યાં જાય ખબર જ ન પડે. નાનાની વેદના, નાનાની તકલીફો, નાના દુઃખો, અને તો તમે આનંદની મસ્તીમાં રહી શકો. એટલે જ મારે કહેવું છે, આનંદ એને મળે છે જે એક્સપ્રેસ જેવા હોય. લોકલ જેવાને ક્યારે આનંદ નથી મળતો. આનંદ એને મળે જે એક્સપ્રેસ જેવા હોય. લોકલ જેવાને ક્યારે આનંદ મળતો નથી. આ જ આનંદના આ ઓપન માઇકમાં જ્યારે હું જોઈ રહ્યો છું, ઘણા બધા ભાવિકો આજના પ્રોગ્રામને જ્યારે માણી રહ્યા છે, અલગ અલગ ભાવિકો અલગ અલગ પ્રકારનો જ્યારે વિચાર કરી રહ્યા છે સાંભળતા, ત્યારે અમે ખાલી સંતો તમને એટલી જ પ્રેરણા દેવા માટે આવ્યા છે કે લોકડાઉનનો પીરિયડ છે, સમજી શકાય કે રોજ તમે ન્યૂઝમાં ફિગર જોઈ રહ્યા છો. શું જોઈ રહ્યા છો? તમે રોજ ન્યૂઝમાં ફિગર જોઈ રહ્યા છો. $20,000 ના બીજા કોઈક ત્યારે તમને ફોન આવશે, અરે તને ખબર છે 22,000 થઈ ગયા. એ થોડીક વાર તમે શાંતિથી બેઠા હશો, ન્યૂઝ પણ બંધ કરીને બેઠા હશો ને, તે પાછો કોકનો કોલ આવશે, ખબર પડી કે નહીં કેટલા થયા? એ 30 થાય કે 35 થાય, એનો ફિગર કોરોનાના નેચર પ્રમાણે એનો ફિગર અત્યારે કદાચ વધી રહ્યો છે. સમજી શકાય એવું છે. સરકારે ઘણા પ્રયત્ન કર્યા છે, લોકડાઉન વગેરે કર્યું છે, અને કર્યું છે એટલે જ આટલા મોટા ભારત દેશમાં બહુ ઓછા કેસ છે. હું તો કહીશ કે નરેન્દ્રભાઈ જેવાએ બહુ સમયસર નિર્ણય લીધો હતો, જેને કારણે આજ દેશ સલામત રહ્યો છે. હજી આટલા જ કેસ છે, પણ ચોક્કસ એ વાત છે, મારે જો તમને કેવું છે કે ફિગર વધે ને, તમારો ફિયર ન વધે ને, એ બહુ જરૂરી છે. ફિગર વધે પણ તમારો ફિયર ન વધે એ બહુ જરૂરી છે. કારણ કે હું હંમેશા કહું છું, રોજના મારા પ્રવચનમાં કહું છું કે જેમ જેમ ફિયર વધે છે ને, એમ તમારી ઇમ્યુનિટી ડાઉન થાય છે. જેમ જેમ ફિયર વધે છે એમ તમારી ઊંઘ ઘટે છે. જેમ કેટલાકને તો રાત્રે ઊંઘ નથી આવતી. કેમ? તો મને એક જ વિચાર આવે છે કે બાજુના બિલ્ડિંગમાં આવ્યું છે, તો પણ બાજુના બિલ્ડિંગમાં આવ્યું છે ને, કંઈ તારા ઘરમાં તો નથી આવ્યું, અને કદાચ તારા ઘરમાં પણ આવ્યું પણ તને તો જ નથી આવ્યું ને. અમે હંમેશા કહીએ છીએ કે આકાશમાં ચમકતી દરેક વીજળી પડતી નથી, અને પડે એ કંઈ આપણા જ માથે પડતી નથી. એટલે જરાક ફ્રેશ રહ્યો,
જરાક આનંદમાં રહ્યો, જરાક હેપી રહ્યો. આ પરિસ્થિતિ પણ જવાની તો છે જ. આપણે જ્યારે લોકડાઉન શરૂ થયું ને ત્યારે પહેલા 2-3 દિવસ એમ લાગતું બહુ કંટાળો છે, હવે તો કેમ રહી શકાશે, આટલા 21 દિવસ કેમ નીકળી શકાશે. પણ તમે જોયું કે લોકડાઉનનો પહેલો પિરિયડ પૂરો થયો, લોકડાઉન 1, લોકડાઉન 2 અને આજ લોકડાઉન 3 પણ સ્ટાર્ટ થઈ ગયું. થઈ ગયું કે ના થઈ ગયું? યાદ રાખજો, હ્યુમન સાયકોલોજી એ શરૂઆતમાં છે ને કદાચ પ્રતિકાર કરે, પણ અંતે તો એ શિકાર જ કરીએ છે. કારણ કે માનવનું મન છે ને મંકી જેવું છે. મંકીને પાંજરામાં પૂરો નહીં, મંકીને પાંજરામાં પૂરો ને ત્યારે બહુ હુપાહુપ કરે, પણ ધીરે 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 એને ખબર પડી જાય કે મારે પાંજરામાં રહેવાનું જ છે. અને જેવી એને ખબર પડી જાય ને એટલે ધીરે 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 પછી પાંજરામાં શાંતિથી બેઠો હોય. ક્યાંક તમારી સાથે પણ આવું નથી થયું ને કે શરૂઆતમાં તમે થોડીક વાર તમારું મગજે બહુ હુપાહુપ કર્યું, હવે ખબર પડી ગઈ છે કે ના આમાં કાંઈ વધારે કાંઈ થઈ શકે એમ નથી, શિકાર. અને એટલે જ હું તમને કહું છું કે શિકારમાં જ આનંદ છે, પ્રતિકારમાં પીડા છે. શેમાં છે? શિકારમાં જ આનંદ છે, પ્રતિકારમાં પીડા છે. અને આવા સમયમાં શું થતું હોય? લોકડાઉનના પિરિયડની અંદરમાં એકબીજાને મળતા હોય, સમજતા હોય, કદાચ રિયલાઇઝ પણ થતું હોય કે ના ત્યારે મારી ભૂલ હતી. એક વાત યાદ રાખજો, ભૂલની કબૂલાતમાં છે ને આનંદ છે. ભૂલની કબૂલાતમાં આનંદ છે. કોઈક ભૂલ કરે ને પછી જ્યાં સુધી ભૂલ કબૂલ ન કરે ને ત્યાં સુધી એને બહારવાળા કબૂલાત કરાવે કે ન કરાવે, પણ એની અંદરનો ભગવાન છે ને એને પીડતો હોય છે. અને એટલે જ મારે તમને આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દરેક જેટલા પણ ભાવિકો મને સાંભળી રહ્યા છો એને મારા પ્રેરણા આપવી છે કે તમને જેમ લાગતું હોય ને કે તમારા ચહેરા પર નેચરલ સ્માઇલ નથી, તમને જેમ લાગતું હોય ને કે તમે આમ નેચરલી આનંદમાં નથી, તો શું કરવું જોઈએ? તો હંમેશા માટે વસ્તુ યાદ રાખો, તમારી અંદરમાં કોઈ કાંટો એવો હશે. ચાલતા માણસના પગમાં જો કાંટો હોય ને તેની ચાલ બદલાઈ જાય. એમ અમે હંમેશા કહીએ કે માણસના મનમાં જો ક્યારેક કોઈક ભૂલ આવી જાય ને, ભૂલ થઈ જાય ને, અને ભૂલ પછી જો વારંવાર રિફ્લેક્ટ થયા કરે ને, તો એના ચહેરા ઉપરનું સ્માઇલ 0 થઈ જાય. અને એટલે જ મારે આજ તમને પ્રેરણા આપવી છે. આનંદના ઓપન માઇકમાં જો તમારે ખરેખર આનંદ પામવો હોય ને તો નિષ્ફિકર થઈ જાઓ. અને નિષ્ફિકર થવાનો એક ઉપાય છે. તમારી જ્યાં પણ મિસ્ટેક હોય ને એને ક્લિયર કરશો તો તમે નિષ્ફિકર થઈ જશો. દીપકભાઈ વડગામમાં તમને જોઈ રહ્યો છું, તમે બહુ સરસ મજાનું લખ્યું કે શિકારમાં આનંદ છે અને પ્રતિકારમાં પીડા છે. વાત સાચી છે. ભૂલોની જયારે કબૂલાત થઈ જાય છે ને, હું જોઈ રહ્યો છું ફેસબુક ઉપર દરેક વ્યક્તિઓને, જે લોકો મને સાંભળી રહ્યા છે, જે લોકો પોતાના કોમેન્ટ્સ લખી રહ્યા છે, એક વાત એકદમ સાચી છે દીપકભાઈ કે જે વ્યક્તિ કબૂલાત કરી લે છે ને એના અંદરનો ફિયર ઓછો થઈ જાય છે, અને જેના અંદરનો ફિયર ઓછો થઈ જાય છે ને એ એકદમ જ શાંત થઈ જાય છે. હું તો હંમેશા એવું માનું કે આનંદ એને કહેવાય કે પથારીમાં પડો ને અને પહેલી મિનિટે ઊંઘ આવી જાય ને એમનામ આનંદ. શું? પથારીમાં પડો ને પહેલી મિનિટે ઊંઘ આવી જાય એમનામ આનંદ. શું કામ? જેની અંદરમાં કંઈક ખોટું કર્યાનું, કંઈક ભૂલ કર્યાનું, કંઈક મિસ્ટેક કર્યાનું, અથવા કોઈને કોઈ જાતનો અંદરમાં કોઈ ભાર હોય ને એને ઊંઘ ના આવે. મારે તમને એટલું જ કહેવું છે કે હળવા થતા શીખી જાઓ. અને હળવા થવાનો એક નિયમ છે,
કટ ઓફ થાવ. એટલે શું? કટ ઓફ થાવ એટલે શું? કટ ઓફ થાવ એટલે શું? કેટલાક લોકો છે ને બધી રીતે આનંદ હોય, કોઈ પ્રોબ્લેમ ન હોય, પણ એની વચ્ચે અચાનક વિચારોમાં ચડી જાય. અને વિચારોમાં ચડી જાય ને તો ભવિષ્યની કલ્પના ઓછી કરે, પણ ભૂતકાળને વધારે વાગોળે. શું પંકજભાઈ ગાંધી ત્યારે તેમણે આમ કીધું હતું, ત્યારે આમ બન્યું હતું. અને જેવું આવું થાય ને એટલે તરત જ એ પોતાની અંદરનો ભાર વધારે. આજ આનંદના આ ઓપન માઇકમાં મેં તમને અનેક અનેક ઉપાય કીધેલા છે. હું જોઈ રહ્યો છું દરેકને કિંજલ માવું પણ કહી રહી છે એકદમ ટ્રુ છે. ગુરુદેવ ટ્રુ છે કે ગુરુદેવની વાત ટ્રુ છે? યાદ રાખજો, અમારાથી ભૂલો તો થતી હોય, પણ અમે જે કહેશું ની વાતમાં ભૂલ નહીં થવા દઈએ. આજ આનંદના આ ઓપન માઇકમાં છેલ્લે એટલું જ કેવું જ મારે, એક નાનકડી દીકરી પાલીતાણાનો પહાડ ચડી રહી હતી. અને પહાડ ચડતી વખતે એનો નાનકડો 6-8 મહિનાનો ભાઈ એને તેડેલો હતો. અને પાલીતાણાનો આખો પહાડ જ્યારે પગથિયે એક પછી પગથિયે ચડી રહી હતી, એ જોયું હતું કે આસપાસમાં બીજા ચડવા વાળા ક્યારેક થાકે છે, બેઠેલા છે. કોઈકે એને કીધું, તને થાક નથી લાગતો? તો આને પણ સાથે તેડીને એનો ભાર ઉપાડીને તો ચડી રહી છો, તને થાક નથી લાગતો? એને ખાલી એટલે જ કીધું, એ નાનકડી દીકરીએ ખાલી એટલે જ કીધું, મને આનો ભાર લાગે? એ તો મારો ભાઈ જ, એ તો મારો ભાઈ જ, એનો મને ભાર ન લાગે, એનો મને થાક ન લાગે. દવાન પ્રિયો, હું તમને પણ આ જ વાત કહેવા માંગુ છું. એ નાનકડી દીકરીને પોતાના નાનકડા ભાઈનો થાક નથી લાગતો. કેમ? કેમ કે મારો ભાઈ છે. જે લાગણી હોય ને તે થાક ન લાગે, તે ભાર ન લાગે, ત્યાં વ્યક્તિ હેરાન ન થાય, ત્યાં દુઃખ પણ સુખ લાગે. શું લાગે? ત્યાં દુઃખ પણ સુખ લાગે. અને આ જ વાત મારે તમને કહેવી છે કે દુઃખમાં પણ જો તમને સુખ ગોતતા આવડી જાય ને તો તમારા આનંદને ક્યારેય એક્સપાયરી ડેટ ના આવે. દુઃખમાં પણ સુખ ગોતતા આવડે ને તો તમારા આનંદની ક્યારેય એક્સપાયરી ડેટ ના આવે. આપણી ખોટ તો એ છે કે સુખમાં એ દુઃખ ગોતી લઈએ છીએ. આપણી ભૂલ તો એ છે કે આપણે તો સુખમાં દુઃખ ગોતી લઈએ છીએ. આદત હોય, કહેવાય ને ઓલી કહેવત છે ને, દૂધમાંથી પણ શું કાઢે? દૂધમાંથી પણ પોરા કાઢે. એમ આદત હોય. દૂધમાંથી જો પોરા કાઢે એમ લોકો સુખમાંથી દુઃખ ગોતી લે, શોધી લે. અને પછી એ દુઃખ બસ છેલ્લે એટલું જ કહીશ, કેમ કે અમારા જૈન ધર્મના અમુક રૂલ્સ હોય અને રૂલ્સ તમારે બધા આમ તો પાળવા જેવા જ છે.
અમારે ત્યાં સિસ્ટમ હોય કે બિફોર સનસેટ અમારે પાણી પણ પી લેવાનું અને આહાર પણ લઈ લેવાનો. આફ્ટર સનસેટ અમે કાંઈ જ ન વાપરી શકીએ. જોકે મહાવીરે 2500 વર્ષ પહેલા કીધું તું, હવે ડોક્ટરો હવે કહેવાનું શરૂ કરી દીધું છે કે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ, રાત્રે જમવાથી હેલ્થ ખરાબ થાય છે. આજે સવાર વાંચી રહ્યો તો ડૉક્ટર સુધીરભાઈનો લેખ હતો કે રાત્રે જમવાથી વ્યક્તિની ચરબી બહુ વધી જાય છે. મેં તમને એટલે જ કહેવું છે કે મહાવીર હંમેશાને માટે પોતે આનંદમાં રહેતા હતા અને મહાવીરે જે રસ્તાઓ બતાવ્યા ને એ પણ બધા જ આનંદના રસ્તા બતાવ્યા. ભગવાન મહાવીરે પોતે તો આનંદમાં રહ્યા, કેમ કે મહાવીરે મહેલ છોડીને જંગલની વાટ લીધી, સુખ છોડીને દુઃખની વાટ લીધી, અને જે સુખ છોડીને દુઃખની વાટ લે છે ને એને જ સુખ સામે ચાલીને મળે છે. મહાવીર આ જ માર્ગ બતાવ્યો અને અમે એ જ માર્ગ પર ચાલવા વાળા સંતો છીએ. અને એટલે જ મારે તમને કહેવું છે કે મહાવીરે એ રસ્તો બતાવ્યો. એવા કેટલા બધા નાના રૂલ્સ બતાવી દીધા. આ સોશિયલ ડિસ્ટન્સ આખી દુનિયા કે જ મહાવીરે 2500 વર્ષ પહેલા કહી દીધું કે સાધુએ દરેક વ્યક્તિથી 2.5 અવગ્રહ એટલે કે 3.5 ફૂટ દૂર રહેવું. મહાવીરે 2500 વર્ષ પહેલા કહી દીધું કે હા, રાત્રિ ભોજનનો ત્યાગ કરવો. અને આજ ડોક્ટરો કહે છે કે ગરમ પાણી પીવું, ગરમ પાણી પીવું, ગરમ પાણી પીવું. અમે તો છેલ્લા 30 વર્ષથી ગરમ પાણી જ પીએ છીએ અને ભગવાનનો આદેશ છે કે ગરમ કર્યા વગર પાણી પીવું જ નહીં. યાદ રાખજો, કોરોના એ ભલે આજ સંકટ લાગતું હોય પણ એ દુનિયાને છે ને જીવન જીવવાનો રસ્તો બતાડી દેવાનો છે. અને હું તો માનું છું કે કોરોના છે ને ભગવાન મહાવીર કરતા વધારે પાવરફુલ થઈ ગયું છે. ભગવાન મહાવીર આખી દુનિયાને જે ઉપદેશ ના આપી શક્યા ને ઉપદેશ એ આદેશ આ કોરોનાએ કરાવી દીધો છે. એટલે કોરોના સંકટ નથી, શિક્ષક છે. બસ મારી છેલ્લી 3 મિનિટ બાકી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાવિકો જેમણે બહુ ભાવથી મને સાંભળ્યો. રીમઝીમબેન તમે લખ્યું કે હા ભગવાન મહાવીર સુપર સાયન્ટિસ્ટ, અમે તો કહીએ જ છીએ. ગોસ્વામી ધર્મેન્દ્ર ગિરીજી તમે લખ્યું કે દિલમાં ઉતરી જાય એવી વાત છે. અમે સંતો તો હંમેશા છે ને દિલમાં ઉતરી જાય એવું જ કહીએ છીએ. કેમ કે અમારું દિલ છે ને અમારી પાસે જોજો, અમે કોઈને આપતા નથી. અને જેનું દિલ પોતાની પાસે હોય ને એની દરેક વાત દિલમાં ઉતરી જાય એવી હોય. તમારા બધાનો પ્રોબ્લેમ શું થાય? તમે દિલ કોકને આપવા જાઓ, ન એ પૂરું સાચવે ન તમારું રીએ, બિચારું દિલ તરફડતું રીએ. વેરી ગુડ. વર્ષાબેન તમે લખ્યું છે કોરોના ઇઝ ટીચર. યસ, અમે પણ એમ જ કહીએ છીએ કોરોના ઇઝ ટીચર. આજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે સરસ મજાનો આનંદનો ઓપન માઇકનો કાર્યક્રમ થયો. હું મેહુલભાઈનો ખાસ એટલા માટે ઋણ કહું કે ભાવ કહું. એમણે મને કીધું કે ગુરુદેવ અમારા કાર્યક્રમમાં આવવું જ. પહેલાં એક્શન માટે થયું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર. પછી મને યાદ આવ્યું કે મેં રાજકોટમાં તો 2 પ્રોગ્રામ કર્યા અને બંને પ્રોગ્રામ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કેટલાય શિક્ષકો, કેટલાય સ્કૂલના બધા જ ભાવિકો આવેલા હતા. અને એ સમયે પણ ડૉક્ટર પેથાણી સાહેબે, દેસાણી સાહેબે બધાએ ખૂબ મહેનત કરી હતી અને 2 કાર્યક્રમો બહુ સક્સેસ ગયા હતા. મેં તરત મેહુલભાઈને કીધું હા યસ, નો પ્રોબ્લેમ, આપણે તૈયાર છીએ. અને જે ભાવથી આજે તમે બધા સાંભળી રહ્યા છો, એકની કોમેન્ટ્સ પણ હું વાંચી રહ્યો છું, અને તમે બધાએ જે પ્રેમથી મને 1 લાખ બરોબર સાંભળ્યો છે. આવી રીતે જ ફરી ક્યારેક મળશું, આવી રીતે જ ફરી ક્યારેક ને ક્યારેક પ્રેરણાની આપ-લે કરશું. અને હંમેશા યાદ રાખજો, મોટા ભાગે એવું હોય કે સંતો પાસેથી બધા શીખતા હોય
પણ એવું નથી, અમે ક્યારેક તમારી પાસેથી ઘણું શીખી લેતા હોઈએ છીએ, તમે અમારી પાસે શીખતા, અમે તમારી પાસેથી ઘણું બધું શીખી લેતા હોઈએ છીએ. હમણાં જ શરૂ થયું ત્યારે વાત કરીને કે એકલવ્ય, આની વાત સાંભળતા જ પ્રથાણી સાહેબે કીધું ને કે એકલવ્યની વાત, તો હું એટલું જ ખાલી કહીશ કે એ એકલવ્ય હતા એટલી મૌનની ભાષા પણ સમજી શકતા હતા. અને જેનું ગુરુ સાથે કનેક્શન થઈ જાય છે ને, એને ગુરુના શબ્દો કરતા ગુરુના મૌનની તાકાત વધારે અનુભવાતી હોય છે. અને જેને ગુરુના મૌનમાં આનંદ અનુભવ કર્યો છે ને, એને ગુરુના શબ્દ કરતા પણ મૌનમાં વધારે અનંત આનંદ અનુભવ થયો છે. બસ એટલી જ ફરી મૌન થવાની દિશામાં જઈ રહ્યો છું. અમારી સૂર્યાસ્ત થવાની માત્ર 5 મિનિટ બાકી છે, એટલે વધુ ન કહેતા ઓમ શાંતિ. ऐ मेरे वतन के लोगो, ऐ मेरे वतन के लोगो, कोरोना के इस प्रहार में जो हारते नहीं, अनुमोदना अनुमोदना अनुमोदना. घबराए ना हारे ना वो हर पल करे सबकी सेवा, अनुमोदना 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 अनुमोदना. चल पड़े हैं मुश्किल घड़ी में, उनको हर कोई करते धन्यवाद. चल पड़े हैं मुश्किल घड़ी में, उनको हर कोई करते धन्यवाद. है धन्यवाद है धन्यवाद. घबराए ना हारे ना हर पल करे वो सबकी सेवा, अनुमोदना. धन्यवाद है धन्यवाद है धन्यवाद है. सेवक नहीं सैनिक है ये, जो करते रक्षा सबकी, अनुमोदना. सेवक नहीं सैनिक है ये, जो करते रक्षा सबकी, अनुमोदना अनुमोदना. घबराए ना हारे ना वो हर पल करे सबकी सेवा, अनुमोदना 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 अनुमोदना. जान अपनी दाव पे लगा के, जो कुर्बा खुद को करे. जान अपनी दाव पे लगा के, जो कुर्बा खुद को करे. सैल्यूट है सैल्यूट है सैल्यूट है हो सैल्यूट है. घबराए ना हारे ना हर पल करे वो सबकी सेवा, अनुमोदना. सैल्यूट है अनुमोदना सैल्यूट है अनुमोदना अनुमोदना.